સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે નકલી પોલીસનો ખેલ અત્યારે સામે આવી રહ્યો છે. કિમ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયા સહિતના આરોપીઓ હની ટ્રેપના ગુનામાં ફસાયા છે. લાંચના પ્રયાસમાં પોલીસ અધિકારી ₹10 લાખની માંગ કરી રહ્યો હતો, જ્યારે અંતે ₹3 લાખમાં સમાધાન થયું હતું. ફરિયાદી અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો અને મીડિયેટર બનેલા વકીલ સાથે પીઆઈને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા. વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ ₹10 લાખની માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000 પગાર છે. સર, કઈ ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો